ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? હોપ સો મજામાં જશો. તો આજે છે મકર સંક્રાંતિ, બધાને હેપી મકર સંક્રાંતિ. તો હું આજે ઘરે છું, ઘરે એટલે ઘરે જ છું, કે બહાર નથી જવાનું. આજનું રૂટિન જે કંઈ પણ હશે ને ઉત્તરાયણનું એ હું તમને બતાવીશ, શેર કરીશ. તો અત્યારે તો સવારમાં ઉઠી ફ્રેશ થઈ અને ચા બનાવી લીધી આમ મસ્ત એવી. તો ચા પીઉં છું. હવે નાસ્તો મંગાવ્યો છે, નાસ્તો આવે એટલે હું તમને કહીશ કે નાસ્તામાં શું છે. આજે બહારથી નાસ્તો મંગાવ્યો છે, ઉત્તરાયણ હે તો કંઈક સ્પેશિયલ હોવું જોઈએ ને. ઓકે બાય. નાસ્તો લઈને આવી ગયા અમારા જીયા બેન. બહુ ટ્રાફિક હતી. અરે બારે તો ઓલું કેવું વેચાય હે. આ નાના છોકરાનો ઓલા ગેસ વાળા ફુગા ન થાવતા, આખાઈમાં ઈ જ વેચાય ને ઢગલા ઢગલા કેટલા આમ મોતી બાગવા જો ને કાળવામાં બધી. દાલ પકવાન ખાવા આવી જાવ ગાઈસ, જુનાગઢના ફેમસ. શોપનું નામ નહીં કહેવાય. તમને ખબર હોય તો કમેન્ટ કરજો ક્યાંના દાલ પકવાન છે. જુનાગઢવાળા હશે એને ખબર હશે. ગરમ છે બહુ. ચલો દાલ પકવાન ખાવા. કેવો હોય ટેસ્ટ? જોરદાર. એના મસ્ત જ આવે. આફ્ટર લોંગ ટાઈમ પછી. કેટલા ટાઈમ પછી? મહિનો, 1.5 મહિનો, 2 મહિના? 3 મહિના થઈ ગયા છે. ખાધા જ નહોતા હમણાં. તો ગાઈસ અમે લોકો નાહી ધોઈને હવે રેડી થઈ ગયા છીએ. નથી હાફ થયા હે, પૂરા નહીં. તો હું અને મારી બેન અમે જાય છે મંદિરે. અમે મંદિરે દર્શન કરવા જાય છે અને ઘણા ટાઈમ પછી અમે બે બેનું એ ડ્રેસ પહેર્યા હે, કુર્તી. તો ગેટ રેડી વિથ મી ગાઈઝ, ગેટ રેડી વિથ મી. આ કાંઈ નથી, બે જ વસ્તુ લગાવવાની છે. એક લેક में पीच मिल्क મોઇશ્ચરાઇઝર છે ગાઈસ. ના મસ્ત આવે. ના પ્રમોશન નહીં. લેક में पीच, હું લેક में पीच मिल्क, સોરી ગાઈસ. તો આ છે ને મોઇશ્ચરાઇઝર છે, બહુ મસ્ત આવે. હવે જાય છે સિદ્ધેશ્વર દાદાના દર્શન કરવા. ગાઈસ, કોણ કેની પતંગ કાપશે ને કોણ કેટલી પતંગ ચગાવશે કમેન્ટ કરજો. હવે એક આવે છે વ્હાઈટ ટોન. આ મસ્ત આવે વ્હાઈટ ટોન. વ્હાઈટ ટોન છે શું? વ્હાઈટ ટોન ટ્યુબ છે, ક્રીમ છે. ટ્યુબ છે, ક્રીમ છે. તો આ બે જ વસ્તુ અમે લગાવીએ છીએ ડેઈલી માટે. પછી મેરેજ ફંક્શન એવું કાંઈ હોય તો એ અલગ હોય. ડેઈલી રૂટીનમાં તો આ બે વસ્તુ. આજ તો એમ તો ચાંદલો ને એવું લગાવવું પડશે. કુર્તી પહેરી છે એટલે. ક્યાં 11 વાગી ગયા. આરતીનો ટાઈમ થઈ ગયો ત્યાં. Guys, તે 11 વાગે થઈ આરતી ગઈ છું તો કમેન્ટ કરજો તો કે હું વિડીયોમાં આના ભેગી દેખાતી જોઉં કેવી લાગુ. એટલે એ એમ પૂછે છે કે પતલી થઈ ગઈ કે નહીં. હવે બીજું શું ઘટે છે? ચાંદલો લગાવી લઈએ એક.
આજે મંદિરે જાય છે તો એમ થયું કે આપણે ટ્રેડિશનલ પહેરીએ થોડાક, પછી આવીને ચેન્જ કરશું. આજે જ નથી જતા, રોજ જાય છે મંદિરે. મારી બેન રોજ જાય, હું રોજ નથી જતી. તો તમારા લોકોની કેવી ઉત્તરાયણ છે નહીં, કેવી ગઈ એ કમેન્ટ કરજો, કેમ કે રાતે બ્લોગ હું પોસ્ટ કરીશ એટલે. તો તમે બધા જોજો કેવો દિવસ ગયો તમારો, કમેન્ટ કરજો. અને આજે ફર્સ્ટ ટાઈમ અમારા ઘરમાં પતંગ નથી આવી, કેમ કે શોખ જ નથી આજ વખતે ચગાવવાનો. મારે એટલી પતંગ નથી લેવી ને એટલી નથી લેવી, લુગદી બનાવતો, દોરો પાતો ને અત્યારે ચડો પહેરીને બેઠો હે. એક સમય હતો કે મારો ભાઈ પતંગ લેવા માટે રીસાતો. આ તો કરવી પડે આઈબ્રો પેન્સિલ. મારા મેકઅપનો બેસ્ટ પાર્ટ હોય ને તો આઈબ્રો પેન્સિલ, કેમ કે મારો આઈબ્રો પતલો હે ને એટલે મને આ તો જોઈએ જ ગાઈઝ. મારા ગાઈઝ કહેતા હશે કે આ ક્યાંથી આવી ગયું. તારા ગાઈસ એમ કહેતા હશે કે ઓ ધારા આટલું તૈયાર થઈ છે. કોક વાર થાવ હું ખબર નહીં, મૂડ સ્વિંગ થાય છે મારા તૈયાર થવા માટે. બાકી હું હંમેશા ને જીન્સ અને ટ્રેક પેન્ટમાં જોઉં. હું ક્યારેક જ રેડી થાઉં છું ગાઈઝ. આરતી થઈ ગઈ છે હો આજે, પણ તને આવવાનો શોખ થયો, લેટ કર્યું તે. થઈ ગઈ, ચલો. હાલ તો લાગુ છું ને એકદમ ગામડાની ગોરી. તો આ છે વેસ્લિન લિપ બામ. હવે કઈ ઘટે છે આમાં? હવે આપણે છે ને અમે ક્યાં આયા મંદિરે જાય? મંદિરે જઈ આવે પછી આવીને આપણે હેરમાં કંઈક કરશું, અમે તો હાલીને જાવ. કેમ કે લેટ થઈ ગયું છે એટલે એમને આપણે માથું બાંધી લઈએ. આમાં ચોકલેટ છે ડેરી મિલ્ક. અમે થઈ ગયા રેડી, અમે જઈએ છીએ હવે મંદિરે. કેવી લાગીએ છે? મસ્ત ને? કમેન્ટ કરજો. અમે લોકો મંદિરે દર્શન કરી લીધા, અમે જઈએ હવે. આજે પબ્લિક ઘણું છે, જો આખું તડકો બહુ વધારે જ છે. તો ગાઈઝ આજે હું બાજરાના લોટના ઢોકળા બનાવું છું, તો હું તમને રેસીપી કહું. ચલો, પહેલા ડુંગળી લીધી, લીલી ડુંગળી, સૂકી ડુંગળી ને મરચાં અને ધાણા અને ફુદીનો. બાજરાના લોટના ઢોકળા કોઈ બનાવ્યા હોય તો મને કહેજો કઈ રીતે તમે લોકો બનાવો છો, કેમ કે અમે તો બનાવીએ ક્યારેક ક્યારેક ઈચ્છા થાય ને ખાવાની. તો અત્યારે શાક રોટલી ખાવાની ઈચ્છા નહોતી, તો પછી આજે એમ થયું કે ટાઈમ છે આપણી પાસે, તો બાજરાના લોટના ઢોકળા બનાવીએ. હવે એમાં મસાલા હું નાખું. મસાલામાં આવશે એમાં ધાણા જીરું, હળદર, જે આપણા રેગ્યુલર મસાલા હોય એ જ. ચટણી અમારી બહુ તીખી છે એટલે હું થોડીક જ નાખીશ. પછી હળદર અને ધાણા જીરું અને આખું જીરું થોડુંક નાખી દેવાનું. નમક, અડધું લીંબુ નાખવાનું. હવે આ બેટરને છે ને હળવું મિક્સ કરી દેવાનું. પછી એમાં બાજરાનો લોટ એડ કરવાનો અને હળખો એવો હે ને
બાજરાના લોટને હે ને મહરી અને પછી એની ટીકી બનાવી લેવાની ગોળ. કટ કરી નાખ. 3 જણાના બનાવું હું, અમારા 3 ભાઈ બહેનના. એટલે તમે જોજો કઈ રીતે બને છે. આટલો લોટ તો ઇનફ થઈ જશે. પાણી એડ કરતું જવાનું અને લોટ સરખી રીતે આને છે ને ટમેટો સોસ આરે ખાવાના મસ્ત લાગે. અને આ શિયાળામાં ખાવાની સિઝન. આ શિયાળામાં બહુ મજા આવે બાજરાના લોટના ઢોકળા. તો ગાઈસ આવી રીતે જો ટીકી કરવાની છે અને આવી રીતે બાફવાની. મારી પાસે અહીંયા ઢોકળિયું નથી સ્ટીમ, એટલે હું આમાં બાફું છું. બાકી મારા કેસો દ્વારા ઘરે તો ઘેર અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવું પડે જુનાગઢ વાળા ઘરે. અમારા ઘર મહેમાન આવી ગયા. તો ગાઈસ હવે હું બનાવું છું. બનાવું નહીં એટલે જો કે આ બફાઈ ગયા. હવે આને હે ને વઘાર આપણે કરવાનો હોય તો આપણે તેલ નાખી દઈએ. મારી બેને મારું શું કહેવાય હેલ્પ ના કરી એટલે મારે એક હાથે શૂટ કરવાનું ને એક હાથે મારે આ કરવાનું હોય. બગડશે તો નહીં પણ હે ને વિડીયો થોડોક આમ તેમ થઈ જાય. એરલી હા એવું ના કહેવાય. હા ધીમે ધીમે જ બધું હા મોટું થાય કઈક ના સમજે. વધારે ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય નથી કેતા. સ્ટ્રગલ બહુ મોટો છે આપણો. હું આને હલાવી નાખું એક. તો અમારા ઢોકળા રેડી છે ગાઈસ. જો હવે દેખાવમાં તો હારા જ છે, ટેસ્ટમાં હારા જ હશે. એનો રિવ્યુ આપશે આજે આ કાશી વિશ્વનાથ. ગાઈસ આજ ઊંધિયું ખાવાનું હોય પણ મારી બેન ઊંધિયું નથી ખવડાવ્યું, ઢોકળા ખવડાવ્યું. જોતો રૂહી ક્યાં તાર પતંગ લઈ લે હાથમાં. તાર પતંગ ક્યાં? આલે પતંગ હાથમાં પકડ તો. આલે અમાર બે નો પાડ દે રૂહી. આલે આમાં ફોટો પાડ દે મોબાઈલ પકડ. અહીંયા રૂહી ક્યાં ચશ્મા બતાય. જીયા બેન ની પતંગ ચગે છે, ઢપ ખાઈ જવાની છે એવું દેખાય છે. આલિયા જીયા બેન તમને જોવામાં અનુકૂળતા રહે એ પહેરી લ્યો. કેની કાપુ બોલ તું કેની કાપુ. અરે આ વચ્ચે દોર આવી ગયો પગમાં. ઓહો હો જીયાની તો ગઈ પતંગ હો બાકી. આ ટીંગલા વાળી તો થઈ ગઈ હો પણ. કોક આવી કાપી જા બીક લાગે. રૂહી એક્સાઇટેડ થઈ ગયા. જો જોઈએ રૂહી જોઈ મોટું ફાઈટું રહ્યું. ગાઈસ અમારા જુનાગઢની ઉત્તરાયણ જો શેરમાં રોડા શેરમાં વાગે છે જો. અને ઓલા ધાબે મમરાના લાડવા ચાલુ છે. અમારે નીચે પડ્યા, હવે કોઈ લેવા જાય એમ નથી. અને આ અમારી કાશી, અમારા જીયાબેન પતંગ ચગાવીને થાકી ગયા, તડકો લાગ્યો થોડો.
હું જ આવડે જ ચગાવતા એ આલે ચીકુ ચીકુ બાવ છે ચીંકુ ચીંકુ બાવ છે આગે તો એ ઢીંગો ઢીંગો અહીંયા જતો ઢીંગો ઓય તા મમ્મી ક્યાં એ ચશ્મા ખેંચે એ તારા ઢીંગો મમ્મી ક્યાં તારા એમ કરતો કરતો ચશ્મા પહેરવાયેલી એને સાંજ પડી ગઈ સાંજ ઘણું પબ્લિક ઉપર ચડ્યું હે તો ગાઈઝ હવે 6:30 વાગ્યા હવે અમે લોકો નીચે ઉતરીએ 4 ઉપર ચડ્યા હતા 3:30-4 વાગ્યાના તો હું મારો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું અગર તમને ગમ્યો હોય મારો બ્લોગ તો મારો બ્લોગ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈઝ બાય